છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાંટા ગામ પાસે ખડકલા સહિત 8 ગામના લોકોને ઓરસંગ નદી નજીક આવેલા કોતર પરનો પુલ તૂટી જતા ચોમાસાની શરૂઆત થતાં ચિંતા સતાવી રહી છે। આ વિસ્તારના લોકોની ના તો નેતાઓને પડી છે ના તો અધિકારીઓને। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાટા ગામ પાસે ખડકલા સહિત 8 ગામના લોકોને ઓરસંગ નદી નજીક આવેલ કોતર પરનો પુલ તૂટી જતા ચોમાસાની શરૂઆત થતાં ચિંતા સતાવી રહી છે। શહેરી વિસ્તારમાં જો બ્રિજ પર ખાડો પડે કે તિરાડ પડે તો તંત્ર દોડતું થઈ જાય છે, પરંતુ વાટા ગામ પાસે આખો ને આખો પુલ કોતરમાં ધરાશયી થયો છે તેની કોઈ ચિંતા નથી। 2 વર્ષથી આ પુલ તૂટ્યો હોવા છતાંય કોઈ અધિકારી કે નેતા આ રસ્તે ફરક્યા સુદ્ધા નથી। વાટાથી હરસુપુરાના મુખ્ય માર્ગ સુધી પહોંચવા માટે લગભગ 10 કિલોમીટરનો માર્ગ છે। આ રસ્તા ઉપર 8 જેટલા મોટા ગામ આવે છે અને આ જ માર્ગ બોડેલી તાલુકા અને પાવી જેતપુર તાલુકાને જોડે છે। બોડેલી જવું હોય તો આ 8 માર્ગના લોકોને સીધો માર્ગ પડે છે। વાટા ગામે આદિજાતિ વિભાગની મોડેલ શાળા, હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા આવેલ છે। મોટે ભાગે આ ગામના લોકો અહીં જ અભ્યાસ માટે આવે છે। અહીંના જે 10-12 ગામોને ઘણી બધી તકલીફ પડે છે, પણ એ જેને તકલીફ પડે છે ને એને જ ખબર પડે ને એ જ લોકો અહીંયા આવીને કહે છે, બાકીના બધા ઘરે બેસી રહ્યા છે, બરાબર। એટલે અહીંયા જે પુલની જે માંગણી છે એના લોકોની એ તાત્કાલિક ધોરણે કંઈક એનું સોલ્યુશન આવે અને બાંધકામ ચાલુ થાય એવી અમારી અપેક્ષા છે। કેટલી મુશ્કેલી પડે એટલે અત્યારે તો 25 કિલોમીટર ફરવા જવું પડતું હોય છે અને ઘણી બધી આરે સ્કૂલોમાં પણ બાળકો જતા હોય તો એમને પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે। ઓકે, બોડેલી તાલુકાનું સ્ટેટ વખતનું ગામ, દરબારોનું ગામ, રજવાડી ગામ, વડા તલાવથી સીધો વાંટા રસ્તો નીકળે। એ વાંટાથી ખડકલા થઈ, ગેડિયા થઈ, બારાવાડથી સીધો ભેંસાવાઈ નીકળે અને આ રસ્તા ઉપર 3 જગ્યાએ રસ્તો તૂટી ગયો છે। અત્યંત ચોમાસામાં દુર્દશા થાય એવા આ ગામડાની દશા થાય। એમને માલ સામાન, ખાતર, બિયારણ, દવા, છોકરાઓને ભણવા હોય તો તકલીફ પડે। એવો જરૂરી એવો રસ્તો સરકારના ધ્યાન પર છે કે કેમ, મને ખ્યાલ છે આ બાબતની રજૂઆતો જે તે વખતે થયેલી હતી, પણ જાડી ચામડીની આ સરકાર આદિવાસી વિસ્તારના વિકાસ માટે ધ્યાન ઓછું આપે છે, સગવડતા માટે ઓછું આપે છે। ખાસ કરીને ભેંસાવીમાં માધ્યમિક શાળા આવેલી છે, ત્યાં છોકરાઓ ભણવા આવે છે, છોકરીઓ ભણવા આવે છે। આ બાજુ વડા તલાવ સરકારી શાળા છે અને સરકારી શાળામાં પણ બહારના વિદ્યાર્થી તરીકે છોકરાઓ ભણવા આવે છે અને એ છોકરાઓને તકલીફ ના થાય એના માટે સરકારે જ્યાં તૂટી ગયું છે ત્યાં સારું ડાયવર્ઝન બનાવવાની જરૂર છે। હવે ચોમાસું માથે આવી ગયું છે ત્યારે પાણી આવશે અને છોકરાઓનો અભ્યાસ નહીં બગડે એટલા માટે સરકારે કાળજી રાખીને ભેંસાવહી, બારાવાડ, ખડકલાથી સીધા વાંટા જે રસ્તો આવે છે એના પર સરકાર સવિશેષ ધ્યાન આપે અને આ વિસ્તારની પ્રજાને રસ્તાની સગવડતા આપે। કેમ કે 10 થી 12 ગામોના લોકોનો વિકાસ રૂધાય છે, કામ ધંધો બગડે છે, શિક્ષણ બગડે છે, બાળકોનું, રોગીઓને સારવાર માટે તકલીફ પડે છે, તો વહેલી તકે નારાનું કામ ચાલુ થાય એવી અમારી માગણી છે। જો ટૂંક સમયમાં નારાનું બાંધકામ ના થાય તો અમે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરીશું। જે નાડું છે, નાડુના સામે ગેડિયા, પાલનપુર અને ખડકલા 3 ગામો આવેલા છે અને એ 3 ગામમાંથી અહીંયા સરસ્વતી વિદ્યા મંદિર વાંટા માધ્યમિક શાળામાં લગભગ ધોરણ 9 અને 10માં 25 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે। ચોમાસામાં જ્યારે ખૂબ જ વરસાદી માહોલ હોય છે ત્યારે નાળા ઉપર વધારે પાણી વહેતું હોય છે, તો વિદ્યાર્થી ઘણી વખતે ઘણા દિવસો શું છે કે અહીંયા સ્કૂલમાં આવી શકતા નથી અને જ્યારે સ્કૂલમાં આવી જાય અને વધારે વરસાદી માહોલ થઈ જાય, નાળા ઉપર ખૂબ જ પાણી આવી જતું હોય તો વિદ્યાર્થીઓને અમારે અગાઉથી સાવચેત કરી દેવા પડતા હોય છે। એમના વાલીઓને પણ સામેથી બોલાવી લેવા પડતા હોય છે ફોન કરીને, કાં તો અમારે પણ વિદ્યાર્થીઓને ત્યાં એમના ઘરે પહોંચાડવાની તસ્દી ઉઠાવવી પડતી। જ્યારે વધુ વરસાદ થાય અને આપણી શાળાની અંદર કેટલાક બાળકો અહીં અભ્યાસ અર્થે આવે પણ છે, તો શું પરિસ્થિતિ ચોમાસામાં થાય છે? પહેલાં તો બાળક જ્યાં સુધી ઘરે ના પહોંચે ત્યાં સુધી તમામ શાળાના શિક્ષકો છે જ્યાં સુધી વાલી સામે લેવા આવે ત્યાં સુધી
બાળકને અમે જવા નથી દેતા અને વધુ પડતો વરસાદ આવે ત્યારે આ તકલીફ સર્જાય છે, તો આનું કંઈ નિરાકરણ કરવું.